वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभाकथाः। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान, हरे कृष्ण महाराज, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि निर्विघ्न छे नाथनी भक्ति जी, जेमा विघ्न नथी ए करती जी। समझीने करवी सदाय शुभ मति जी। तो आवे सुख अलौकिक अति जी। अलौकिक सुख आवे जो भावे भक्ति भगवाननी। ते विना त्रिलोक सुख ने माने शोभा मियाननी। मूर्ति मुखी मन बीजे ललचावे नहीं लगार। अन्य सुख जन फल आंकना निश्चय निरस निर्धार। अन्य सुख जन फल अर्कना निश्चय निरस निर्धार। एम मानी माने सुख भाव मां करे भक्ति भावे सहित। भक्ति विना ब्रह्म लोक लगी चाहे नहीं काई चित।
અનન્ય ભાવે કરે ભક્તિ, મન વચન કર્મે કરી. ભાવે નહીં હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી. નિષ્કામ ભક્તિ નાથની જેને કરવા છે મને રોકોડ, બીજા સકામ ભક્ત સમૂહ હોય તોય હોય નહીં એવી હોડ. તેમાં સુખ શરીરનું ઈચ્છે નહીં અહોનિશ, એવી ભક્તિ આદરે જેમાં લોક સુખ નહીં લેશ. મેલી ગમતું નિજ મનનું હાથ જોડી હરે હરિ હજૂર, સેવા કરવા ઘનશ્યામની ભાવ ભીતરમાં ભરપૂર. ભાવે જેવું ભગવાનને સમો જોઈ કરે એવી સેવ, પણ વણ સમે વિચાર વિના ત્યાર ન થાય તત ખેવ. એવા ભક્તની ભક્તિ વાલી લાગે વાલાને મન, નિષ્કુળાનંદ કહે નાથજી તે ઉપર થાય પ્રસન્ન. નિષ્કુળાનંદ કહે નાથજી તે ઉપર થાય પ્રસન્ન. કડવામાં આવી વાત આવી. આ લોકની ભક્તિ, નિષ્કામ ભક્તિ બે વાત આવી. આ લોકની ભક્તિમાં સુખ છે, નિષ્કામ ભક્તિમાં સુખ છે. કોઈ સુખ નજરમાં ન આવે, એક જ સુખ નજરમાં આવે એને ભક્તિ બતાવી. લૌકિક ભક્તિને પરલૌકિક બતાવી દીધી. અર્ક શબ્દ વાપરો. અર્ક એટલે એમાં કઈ હોય જ નહીં, તથ્ય નીકળી ગયું હોય. આપણે કાઢી અર્કને. ભક્તિ કેટલા પ્રકારની છે, પણ આ લોકની ભક્તિનું સુખ જોતું હોય એ તમારા હાથમાં જ છે. હાવ સાદી સરળ સીધી ભાષામાં નિષ્કુળાન સ્વામીએ બતાવ્યું. સ્થિર થઈ જાઓ, અલોકનું સુખ જોઈએ એટલું મળે. સ્થિર ન થાવ, વલોખા મારી રાખો તો સુખ હાથમાં હોય જતું રહે.
હાવ સાદી સરળ સીધી ભાષાનું છે. તમને સુખ ધામધૂમથી આપ્યું. હગાવાલા મિત્ર મંડળ બધા ભેળા થઈને તમારો સમયો કર્યો. ભૂલાઈ ગયો છે હજી સમય? કેવો જોરદાર સમય કર્યો. કોઈ હગા બાકી ન રહે. બધાની સાક્ષીમાં, સૂર્યની સાક્ષીમાં, અગ્નિની સાક્ષીમાં, મિત્ર મંડળની સાક્ષી, કોઈ બાકી નહીં. પાછું નિર્ભય ભક્તિ, ભય વિનાની એ ભક્તિ. નહીં કુટુંબનો ભય, ન મિત્રનો ભય, ન બીજા કોઈનો ભય. રસ્તામાં જાવ તોય ભલે, એકાંતમાં જાવ તોય ભલે, સમૂહમાં જાવ તોય ભલે. કેવી ભક્તિ છે તમે વિચાર તો કરો. એવી જ ભક્તિ પાછી ભગવાનની. સાક્ષરતામાં સ્વામી બાપાએ કહ્યું કે મેણું લાગી જાય આનો છે એટલે ભક્તિ સાકાર થઈ ગઈ. મેણું ન લાગે ત્યાં સુધી કોઈ વિશ્વાસ કરે નહીં. સાધુનો વિશ્વાસ ગ્રસ્ત ન કરે, ગ્રસ્તનો વિશ્વાસ સાધુ ન કરે. મેણું લાગવું જોઈએ. સ્વામી બાપાએ સાક્ષરતામાં દ્રષ્ટાંત ગોપીઓનો આપ્યું. આવું ગોપીઓ ભલે ભરવાડણ હતી, ગાયો ચારતી હતી, દૂધ વેચતી હતી, એનું મેણું લાગી ગયું આ કૃષ્ણની છે. ભક્તિ, ભક્તિની વાત આવે ને ગોપીને યાદ કર્યા વિના કોઈ પણ શાસ્ત્ર નથી. એ અજોડ ભક્તિ છે. મેણું લાગવું જોઈએ આપણને, આ આનો છે. દુનિયા મેણું મારે કે આ આનો છે, પછી આઘા પાછા થયા તો એ નિષ્કામ ભક્તિ ન કહેવાય. તમે સંસારી છો છતાં પણ તમે નિષ્કામ થઈ ગયા. દેહનું સુખ ભોગવો છો, સંસારનું સુખ ભોગવો છો, આ લોકનું સુખ ભોગવો છો, છતાં પણ તમે ભગવાનના ભક્ત થઈ ગયા. કેવી વાત છે. સુખને ત્યજ્યું નથી. સુખ તો તમારા હાથમાં જ છે. જનક રાજા હતા, વિદેહી કહેવાય ગયા. રાજાના મહેલ હતા, એમની ત્યાં દાસીઓ હતી, કામ કરનારી, નોકરો હતા, ચાકરો હતા. પણ જનક રાજા વિદેહી કહેવાના. સુખને ભોગવતા છતાંય વિદેહી કહેવાના. કેવી વાત છે. સુખ છે હેલું પણ બહુ કઠણ છે. મેણું લાગી જાય મોટા મોટું સુખ. મેણું ન લાગે તો સુખ હાથમાંથી જતું રહે ભાઈ. ગમે એવું હોય તો નકામ. આખું ગામ એમ કે આનો. તમને એમાં વિશ્વાસ નથી. આપણે બીજે માથા મારીએ તો સુખ હાથમાંથી જતું રહે. હાવ કઈ અઘરું છે સુખ? હે, હાવ નિર્ભય કરી દીધા, ભય રહિત તમને કરી દીધા. કોઈ પ્રકારનો ભય નહીં. માતા પિતાનો ભય નહીં, સગાવાલાનો ભય નહીં, ભાઈનો ભય નહીં, બેનનો ભય નહીં, ગામનો ભય નહીં, પારકાનો ભય. એવા તમને નિર્ભય કરી દીધા. એમ ભગવાનના માર્ગમાં
મેણું લાગે પછી નિર્ભય થવાય છે. બે સુખ સંસારનું એવું છે, આધ્યાત્મિક સુખ એવું છે. નિષ્કુળાનંદ સ્વામી સાદી સરળ ને સીધી ભાષામાં વાત કરી સ્વામી. કેવું દ્રષ્ટાંત આપ્યું સ્વામી? અન્ય સુખ જાણ્યા ફળ અર્કના. અર્ક એટલે આપણે અર્ક નહીં, અર્ક એટલે આંકડો. બીજા સુખ જાણ્યા અર્કના. નિશ્ચય નિરસ નિર્ધાર, એમાં કોઈ પ્રકારનો રસ હોય નહીં. આંકડો હોય એમાં રસ તો હોય જ નહીં. એવી રીતે ગમે એવા સુખ હોય એ આંકડાના સુખ થઈ જાય. આ સંસારિક બાબત હતી. કારણ કે સ્વામીને સંસારનો અનુભવ છે અને આ સુખનો અનુભવ છે. બે ત્રાજવામાં હતા. એક ત્રાજવામાં સંસારનું સુખ રાખ્યું ને એક ત્રાજવામાં ભગવાનનું સુખ રાખ્યું. એવું છે. એટલે મૂર્તિ મૂકી મન બીજે, લલચાવે નહીં લગાર. આધ્યાત્મિક બાબત. પાછી આ બાબત છે. મૂર્તિ મૂકી મન બીજે, લલચાવે નહીં લગાર. અન્ય સુખ જણા ફળ અર્કના, નિશ્ચય નિરસ નિર્ધાર. કેવી વ્યાખ્યા કરી? એક મૂર્તિના તમામ સુખ છે એ નિરસ રસ વિનાના થઈ ગયા. દ્રષ્ટાંત કેવું આપ્યું? અર્કમાં કોઈ પ્રકારનું સુખ હોય જ નહીં. એમ તમામ સુખ અર્ક જેવા થઈ જાય. લાલચ જ ન થાય, લાગણી જ ન થાય, ઈચ્છા જ ન થાય. એમાં કોઈ પ્રકારનું સુખ હોય જ નહીં. સમજ્યા? કેવી વાત છે. હવે પાછી બીજી વાત. એ વાતનું દ્રષ્ટાંત. એમ માને સુખ ભાવના, કરે ભક્તિ ભાવે સહિત. ભક્ત વિના બ્રહ્મલોક લગી, ચાહે નહીં કાંઈ ચિત. વસંતભાઈ આ બાજુ તો આમ મજા આવે. જો આમાં કેવી છે, સાધુને વસંતભાઈ પાસે મજા આવે, હરિભક્તને વસંતભાઈ પાસે મજા આવે. વિદેશમાં અમે જાય ને તો વસંતભાઈને યાદ કરે, અમને કોઈને યાદ ન કરે. હવે આઠે પોરને સુખ જ છે. લ્યો, ખાવા મળે તોય ભલે, ન મળે તોય પણ ભલે. નોકરી મળે તો પણ ભલે, ન મળે તો ભલે. આયા રહીએ તેને મા બાપ યાદ ન આવે, કુટુંબી યાદ ન આવે, કાંઈ યાદ ન આવે. આ એક ભક્તિ જ છે, પણ એક ભક્તિ નથી. વસંતભાઈ, મને એમ થાય કે ઘણો સમય રોકાય, ક્યાં સાધુના શબ્દ ગળે ઉતરે? એકેય સાધુના શબ્દ ગળે નથી ઉતરતા. એક બાબત સ્વીકારી લે ને તો આના જેવો દુનિયામાં કોઈ સુખી નહીં. ડંકો વાગી જાય. ખરેખર ડંકો વાગે. રીત બધી આમ જુઓ તો ત્યાગીની રહેવું છે સંસારમાં. આ કયા આ કળા સમજાતી નથી એની અકળ. હે હજી તપાસ 40 વર્ષ થઈ ગયા. કેવું સુખ!
સેવામાં લાગે તો સેવામાં, વસ્તુમાં લાગે તો વસ્તુમાં. સરસ આવ્યો વસંતભાઈ. જો કળિયું નિષ્કુણા સાદી સરળ ને સિદ્ધિ લખી. એક સુખ મનાઈ જાય, બધા સુખ આંકડાના હરક જેવા થઈ જાય. એમાં કઈ સુખ, એક સુખ મનાવવું જોઈએ. તમને એક નક્કી થઈ ગયું કે બીજા લગ્ન કરાય જ નહીં, એ કેવડું મોટું સુખ. કોઈને આશા મળતી નથી, તમને મળે કરવા જ નહીં. આ કેટલું સારું કહેવાય. કેટલા લાઈનમાં ઊભા છે, 1 2 3, તો નહીં એટલે નહીં. હજી એમ આ એક સુખી મનાઈ ગયું. એક વસ્તુ નક્કી કરી લીધી કે લગ્ન કરવા જ નથી. દેહ કરી લગ્ન નથી કરતા, મને કરી કરતા છે અમને ખબર છે નહીં. એવી રીતે આ સુખ જો મનાઈ જાય તો કેવડો મોટો ફાયદો. કરું તો જો એક પડી વસંતભાઈ, આ નંદ સંતોનો દાખલો લેખે લગાડવો જોઈએ. એમ તો સામે 100 જણાનું એક જ જણો કોઈ પહોંચશે નહીં. એમ છે તર્કવાદ તો જોરદાર છે. હા, મારા અમારે વંથલીમાં માવજી બાપા હતા. માવા બાપા હતા ને, ગમે એ મંડળ જાય વાતો કરે. માવા બાપા એવા બહુ હોશિયાર હતા, અતિ હોશિયાર હતા. શાસ્ત્રની પાસે ટૂંકા પડે, એની પાસે ઉત્તર તૈયાર જ હોય. ઉત્તર દરેક શાસ્ત્રનું જ્ઞાન. મને તેમ હતું કે વસંતભાઈને હું સમજાવી દઈ. પણ વસંતભાઈ પણ એટલું ખરું કે સેવા કરે છે ને સેવા કોકની લેખે લાગશે. જો હાથ અમારે કથામાં વસંતભાઈ આવ્યા આજે કથામાં. જો ન ડોલે સામે મનનું ધાયરું કરે છે એટલે ડોલે નહીં. નકર તો મનનું ધાયરું મૂકી દે. મા બાપથી હેમજા નહીં, સગા સંબંધથી હેમજા નહીં, મિત્ર મંડળથી હેમજા નહીં, સાધુથી હેમજા નહીં, આચાર્યથી હેમજા નહીં. હવે બાકી કોણ રહ્યું? કોઈ બાકી તો રહ્યું નહીં. બધા રાજી છે એટલે વાંધો નહીં. રાજી છે ને એની ઉપર એટલે કોક દી ઓલા આપણે ચોટ લાગી જાય. સમજ્યા? આ વળવા કઈ બાકસ તો હતી નહીં. એ આમાં પથ્થર કહે લાગી જાય કોક દી. સરસ મજાની કડી કેવી નિષ્કોણ છે. મૂર્તિ મૂકી મન બીજે લલચાવે નહીં લગાર, અન્ય સુખ જણા ફળ અર્કના નિશ્ચય નિરસ નિર્ધાર. મહારાજની મૂર્તિમાં જે લાગ્યો હોય ને બધા સુખ એવા થઈ જાય. ગોપીઓને સુખ, એને કૃષ્ણ સિવાય કઈ દેખાતું નહોતું. માટે આખી દુનિયા કૃષ્ણ ગોપી ગોપી કરે. ગોપીની ભક્તિ, ગોપીની સમજણને લઈને દુનિયા આખીને ઝુકાવી દીધી. સમજ્યા? વિચાર કરો, પુરુષનું કાંઈ ન આવ્યું, તપસ્વીનું કાંઈ ન આવ્યું, યજ્ઞ કરનારા ઋષિમુનિનું કાંઈ ન આવ્યું. એ બધા હજી ધુવાડો ખાય છે, સ્વા સ્વા કરે. ગોપીઓ ખાટી ગઈ. પૈસા ભેળા કરશું તો કાંઈ નહીં આવે.
ગમે એવું કરતું કઈ, પણ ગોપીઓએ એકને વિશે જીવ જોડ્યો, એના સિવાય બધા સુખ નકામા થઈ ગયા, ખાટી ગઈ ગોપીઓ. સીતાએ એક જ સુખ હાથમાં લીધું, મારા રામ ઈ રામ. રામે પોતે પરીક્ષા કરી, ન કરવાની પરીક્ષા કરી. મારી પત્ની છે એવું વિચાર્યું નહીં, પત્ની તો ન વિચાર્યું, છોકરાનું ન વિચાર્યું. સીતા કહે છે પ્રભુ આ આપણા છે. વિશ્વાસ ન આવ્યો એટલે રામે કીધું સીતાજીને, આપણા હોય તો અગ્નિ સ્નાન કરતો માનો આપણા છે. અગ્નિ સ્નાન કર્યું. હવે અગ્નિ સ્નાન કોઈ કરે? છતાં અગ્નિ સીતાને સ્પર્શી ન શક્યો, સીતાના કપડાને સ્પર્શી ન શક્યો. તોય પણ રામની આંખ ખુલી નહીં. રામને સીતાને એમ થયું કે અત્યારે હું સાબિતી નહીં આપું. આખી અયોધ્યા નગરી અત્યારે હાજર છે. આજે તો અયોધ્યા નગરીના લોકોને એમ થવું જોઈએ કે નહીં, સીતા સાચા છે, રામ ખોટા છે. સીતાએ એવું સાબિત કરી દીધું. 3 જ પ્રતિજ્ઞા કરી, 3 જ. હાથમાં જલ લીધું, જલ લઈ અને ધરતી ઉપર છોડ્યું. હે ધરતી દેવી, કેવીની ભાવના છે. હે ધરતી દેવી, જ્યારે હું રામની સાથે 14 વર્ષ સુધી વનમાં ગઈ, 14 વર્ષ દરમિયાન ક્યારે એક દિવસ પણ મનમાં રામ સિવાય બીજો ઘાટ ન થયો હોય, તો ધરતી દેવ તું મને માગ દે. એમ કરીને જળ મૂક્યું. ફરી પાછું જળ પુનઃ હાથમાં લીધું. ફરી બીજી પ્રતિજ્ઞા કરી. આ મારી પ્રતિજ્ઞા સત્ય હોય બરાબર સાંભળજો, ધરતી દેવીને કહે છે. બીજી પ્રતિજ્ઞા એ છે કે 14 વર્ષનો વનવાસ વેઠીને અયોધ્યામાં પાછી આવી. અયોધ્યામાં આવ્યા પછી રામને મને અકેલી જંગલમાં ધકેલી દીધી. કેવા જંગલમાં? જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડે, ચંદ્રનો પ્રકાશ ન પડે, ઘોર જંગલ. એમાં લક્ષ્મણજીને આજ્ઞા કરી એવી જગ્યાએ છોડી દો, એવી જગ્યાએ સ્ત્રીનો દેહ શું કરે બાપડા, એવી જગ્યાએ તજી દીધી. પણ સીતાજી એમ કે છે કે ત્યારે પણ એમાં પરિસ્થિતિ પાછી બગડી. રામે તજી દીધી ત્યારે રામને ખ્યાલ નહોતો કે એના પેટમાં બાળક પોસાય છે. લવ ને કુશને જન્મ ત્યાં આપ્યો. સેવા કરનારા કોઈ નહીં. વાલ્મીકી ઋષિના આશ્રમમાં હતા. હવે સ્ત્રી બાળકને જન્મ આપે, આકાશને પાતાળ એક થઈ જાય, એના જેવું એકય દુઃખ નથી. જમપુરીનું દુઃખ ટૂંકું પડે એની આગળ. એટલું દુઃખ થયું છતાં પણ રામ સિવાય બીજો ઘાટ ન થયો હોય. એ સમયે દુઃખની અંદર રામ સિવાય બીજો ઘાટ ન થયો હોય. હે ધરતી દેવી તું મને માગે. પાણી નાખ્યું. 3જી વાર પાણી હાથમાં લીધું સીતાજીએ. હાથમાં લઈને સીતાજી કહે છે, જ્યારે હું જંગલમાં ગઈ રામની સાથે 14 વર્ષ, ત્યારે તો દુનિયાએ જોયું નથી. અકેલી જંગલમાં ગઈ ત્યારે પણ દુનિયાએ જોયું નથી. આજ તો સારી અયોધ્યા નગરી, એની હાજરીમાં રામે મને આજ્ઞા કરી, તું જો અગ્નિ સ્નાન કરી તો હું માનીશ કે આ લવ ને કુશ આપણા છે. તમારી સાક્ષીમાં મેં અગ્નિ સ્નાન કર્યું. આ 3 પ્રતિજ્ઞા મારી સત્ય હોય તો એ ધરતી દેવી તું મને માગ દે. અને પાણી મૂક્યું, ધરતી ફાટી. સોનાનું સિંહાસન હાજર થયું એને માટે, સુવર્ણનું સિંહાસન. સીતાજી અંદર બેસી ગયા. ધરતી પાછી બીડાઈ ગઈ.
ત્યારે રામને એમ થયું, ઓહો, સીતાએ મારી હતી, આ બાળકોએ મારા હતા. પછી રામે પ્રતિજ્ઞા કરી, આ પૃથ્વી ઉપર મારે મર્યાદા સ્થાપવી છે. હું મારાને ન ઓળખી શકો તો બીજા કોને ઓળખી શકે? બાકી પૃથ્વી ઉપર મર્યાદાને સ્થાપવું. મર્યાદા છે, સીતાએ મર્યાદા રાખી એટલે રામે મર્યાદાનું સ્થાપન કર્યું. સમજ્યા? એમ તમે તમારા માની લીધા હોય, કોઈના શબ્દની અસર ન થાય. ગુણાત્તન સ્વામી વાતોમાં એક નાનકડો શબ્દ લખ્યો, શબ્દ જેવું કોઈ બળવાન નથી. ગમે એવો જ્ઞાની, ધ્યાની, તપસ્વી, યોગી, મહાયોગી હોય તો પણ શબ્દની અસર થઈ જાય. એમ વસંતભાઈ તમને જો જીવમાં ઉતરી જાય, આ સાધુ, તો કોઈની અસર ન થાય. આવું સ્થાન નહીં મળે, આવા સંતો નહીં મળે, બાંધનારા સાધુ નહીં મળે. હે, તમે બાંધો તો ખરા, તમને છોડી મૂકે. આ તો ગાડીમાં ઝઘડો ને, ગામડામાં ઝઘડો ને, અહીંયા ઝઘડો, બધા એને ઝઘડો, છતાં તમે એને છોડતા નથી, સાધુ તમને છોડતા નથી. આવા મળશે ક્યાં ગોતી આવો છે, એ તો વાત છે. સીતાજી આ મર્યાદા રામ ભગવાને કરી, પોતે હિંમત હારી ગયા. મને મળ્યા, ઓળખી નથી ગયો, તજી દીધા, ઓળખી નથી ગયો. હાથમાં જ ન આવે, ધરતીમાં સમાઈ ગયા. એમ જો ભગવાનને, ભગવાનના સંતોને આપણે ઓળખીએ તો આપણું કામ થઈ જાય. પણ જેમ ગોપીઓ કૃષ્ણને લાગી, સીતા રામને લાગી અને રાધા છે એ કૃષ્ણને લાગી, એમ ગુરુ મહારાજ કહેતા કે આપણી ઉપર મેણું લાગે તો સમજવું કે આપણું કામ થઈ જાય. મેણું ન લાગે ત્યાં સુધી કામ થાય નહીં. બાકી એક દિવસ જવાનું છે, એ વાત તો પાકી જ છે. રહેવાના તો નથી કોઈ. પણ ગુણાત્તન છે કે મોક્ષ સુધારી લેવો, બગડવા ન દેવો. એમ મોક્ષ સુધરી જાય તો કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ